કોઈ પણ માનો કે ગાય કે ભેંસ વિયાઈ ગઈ છે અને પછી એની કેપેસિટી 2 લીટરની છે અને તમે કોઈ પણ સારામાં સારો ખોરાક ખવડાવી લેશો, કોઈ પણ સારામાં સારી તમે કદાચ ને દવા પણ કરી લેશો તો એ 2 લીટરનું ક્યારેય પણ 4 લીટર નથી થવાનું, લાઈક કરતા થાય. એટલે મિત્રો આપણે આ ટોપિક પર એક ફૂલ વિડીયો બનાવશું અને એમાં તમને એ પણ જણાવશું કે કઈ રીતે વાયરલ થવું, કઈ રીતે તમારા ફોલોવર્સ અને સબસ્ક્રાઈબર વધારવા. કારણ કે એક વિડીયોની અંદર બધી માહિતી દેવી પોસિબલ નથી. અમુક મેં એમ કીધું એમ એની અડર ક્વોલિટી ઉપર ડિપેન્ડ હોય છે. કેમ કે એનું આવ નાનું હોય અને તમે ગમે એટલું ખવડાવો, ગમે એટલી મહેનત કરો, ભેંસ ઘણી મોટી હોય, ગા ઘણી મોટી હોય, પણ એનું જે આવ છે એની અડર ક્વોલિટી નાની હોય અથવા તો એની કેપેસિટી નાની હોય અને એની પાછળ તમે ગમે એટલો ખર્ચો કરો કે ગમે એટલી મહેનત કરો તો એ પણ દૂધે વધતી નથી હોય. અત્યારે તો શું છે કે બધાને ફેમસ થવું છે, નત નવા ઈલાજ આપી દે, પણ જ્યારે તમે એની પોતાની પાસે જાઓ તો એને ખુદને એક ગા પણ હોતી નથી, બસ ફક્ત સલાહ દેવામાં હોય છે. હાલો મિત્રો, નમસ્કાર, મિસ્ટર તબેલાવાલા. મિત્રો ઘણા બધા વ્યક્તિઓની કમેન્ટ આવતી હોય, ઘણા બધા વ્યક્તિઓ હવે મને પર્સનલ મેસેજ પણ કરે છે અને મને પણ ખુશી છે કે આપ લોકો મને પર્સનલી મેસેજ કરો. કારણ કે ઘણી વખત એવું બનતું હોય કે તમારા મનમાં જે પ્રશ્ન હોય એ કદાચ આપણા કોઈ વિડીયોની અંદર નહીં પણ લેવાનો હોય અને એવા ટાઈમની અંદર તમે મને મેસેજ કરશો ને તો હું તમને રિપ્લાય બધાને આપીશ. પ્લસ તમારે જે કાંઈ પ્રોબ્લેમ હશે એનું સોલ્યુશન પણ શક્ય હશે એટલું આપવાનું કોશિશ કરીશ. ઘણા બધા મિત્રોની કમેન્ટ એવી હતી કે અમારે પહેલું વેતર છે, પહેલાં વેતરે 4 લીટર દૂધ છે, અમુકને 3 લીટર દૂધ છે, અમુક વ્યક્તિઓ એવું કીધું કે અમારે પહેલું વેતર છે તો 2 લીટર જ દૂધ છે. હવે દૂધ વધારવા માટે શું કરવું? અને ઘણા બધા મિત્રોએ એવી કમેન્ટ કરી છે કે અમે પણ તમારી જેમ ઘણા સમયથી મહેનત કરીએ છીએ યુટ્યુબની અંદર અને ઇન્સ્ટાગ્રામની અંદર, પણ અમારે ફોલોવર નથી વધતા અને વ્યુઅર્સ પણ નથી આવતા, તો આના માટે કંઈક હેલ્પ અમારી કરો. હવે મિત્રો વાત કરીએ કે ગાય હોય કે ભેંસ હોય, જો પહેલા વેતરે એનું જે કાંઈ દૂધ છે એ દૂધ એની કેપેસિટી પ્રમાણે જ આવવાનું. હવે તમે શરૂઆતથી લઈ માનો કે જ્યારે પણ એણે ગાભે દબાણી, એની પ્રેગ્નન્સી રહી ત્યારથી તમે જે કાંઈ સારવાર આપવાની શરૂ કરી હોય એ એના ખોરાક ઉપર આધાર છે. પછી લાસ્ટમાં ગાય હોય તો લાસ્ટમાં 9મા મહિને અથવા તો ભેંસ હોય તો લાસ્ટમાં 10મા મહિને તમે કેવી એની પરેજી રાખી છે, કેવો એને ખોરાક આપ્યો છે, એની અડર ક્વોલિટી કેવી છે, આના ઉપર દૂધની કેપેસિટી નક્કી થાય. હવે દૂધની કેપેસિટી તમે કોઈ પણ માનો કે ગાય કે ભેંસ વિયાઈ ગઈ છે અને પછી એની કેપેસિટી 2 લીટરની છે અને તમે કોઈ પણ સારામાં સારો ખોરાક ખવડાવી લેશો, કોઈ પણ સારામાં સારી તમે કદાચ ને દવા પણ કરી લેશો તો એ 2 લીટરનું ક્યારેય પણ 4 લીટર નથી થવાનું. કારણ કે જે શરૂઆતની અંદર એને જે ખોરાકની જરૂર હતી, શરૂઆતમાં એને જે કાંઈ મતલબમાં કહેવાય ને કે એની દૂધની કેપેસિટી વધારે અને દૂધમાં વધારો કરે એવા જે ખોરાકની અને જે વસ્તુની જરૂર હતી એ તમે નથી આપી. હવે એ વસ્તુ કે એ ખોરાક તમે એ સમયે ખવડાવ્યો નથી અને વિયાઈ ગયા પછી તમે ખવડાવો છો તો એનો કોઈ મતલબ રહેતો નથી. એટલે જે કોઈ મિત્રોને આ ફરિયાદ રહેતી હોય અથવા તો જે કોઈ મિત્રો ગાય કે ભેંસ વિયાણા પછી આ મહેનત કરતા હોય કે અમારી ગાયને દૂધ વધશે, અમારી ભેંસને દૂધ વધશે અને ડૉક્ટરની સલાહ લેતા હોય અથવા ઘણી વખત કોઈ પોતે નુસ્ખા કાંઈ કરતા હોય અથવા કાંઈ વિડીયોના માધ્યમથી કંઈ જોવા મળ્યું હોય. અત્યારે તો શું છે કે બધાને ફેમસ થવું છે, નત નવા ઈલાજ આપી દે, પણ જ્યારે તમે એની પોતાની પાસે જાઓ તો એને ખુદને એક ગા પણ હોતી નથી, બસ ફક્ત સલાહ દેવામાં હોય છે. હવે મિત્રો એ સલાહને લઈને તમે તમારી ગાય ઉપર પ્રયોગ કરો કે તમારી ભેંસ ઉપર પ્રયોગ કરો ત્યારે કેવું થાય કે એમાં તમને સફળતા તો નથી મળતી પણ ઉપર જતાં તમારે નુકસાનીનો સામનો કરવો પડે. કારણ કે તમારી ગાની કેવી પ્રકૃતિ છે, એ ગરમ છે કે ઠંડી છે કે પછી એને બીજી કાંઈ તકલીફ છે કે એ કાંઈ જાણ્યા વગર તમે કોઈ પણ દવાનો ઈલાજ કરો અથવા તો તમે કોઈ પણ નુસ્ખાઓ અપનાવો તો એ તમારો નુસ્ખો ફાયદાકારક થવાનો તો નથી પણ નુકસાનકારક થઈ જાય છે. અને આવા સમયની અંદર મારી ગણતરી એવી છે કે કોઈ પણ માલ ઉપર વારે વારે અલગ અલગ પ્રયોગો નહીં કરવાના.
જ્યાં સુધી તમને પાકું ના થાય. અને વાત રહી બીજી એક વસ્તુની કે ઘણી વખત એવું બને કે તમારી ગાય અથવા તો તમારી ભેંસ 4-5 લીટર દૂધ કરતી હતી પહેલા વેતરે, અને એ હવે દૂધે ઘટી છે ટૂંકા સમયની અંદર, તો શુગર લેવલ એક વખત ચેક કરાવો, ખોરાકમાં શું ફેરફાર કર્યો એ જુઓ, ખાણખોળમાં સુધારો કરો, કે તમારી વધારે 4 લીટર વાળી 2 લીટર આવી હોય ને તો એને પાછા તમે 3-4 લીટર સુધી લાવી શકો. બાકી શરૂઆત જ એણે 2 લીટરથી કરી હોય, શરૂઆત જ 3 લીટરથી કરી હોય, તો હવે પછી નેક્સ્ટ વેતરમાં તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું રહે. અને નેક્સ્ટ વેતરે પણ પછી 3 લીટર વાળી છે એ કાંઈ 7-8 લીટર સુધી પહોંચી નથી જવાની, કારણ કે પછી અમુક વસ્તુ એની બ્રીડ ઉપર પણ ડિપેન્ડ હોય છે, અમુક મેં એમ કીધું એમ એની અડર ક્વોલિટી ઉપર ડિપેન્ડ હોય છે. કેમ કે એનું આવ નાનું હોય અને તમે ગમે એટલું ખવડાવો, ગમે એટલી મહેનત કરો, ભેંસ ઘણી મોટી હોય, ગા ઘણી મોટી હોય, પણ એનું જે આવ છે એની અડર ક્વોલિટી નાની હોય અથવા તો એની કેપેસિટી નાની હોય, અને એની પાછળ તમે ગમે એટલો ખર્ચો કરો કે ગમે એટલી મહેનત કરો તો એ પણ દૂધે વધતી નથી. અને બીજી વસ્તુ મિત્રો કે આ મેં જેમણે કીધું એમ કે ઘણી વખત દૂધ વધારે હોય અને ઘટે, તો એની પાછળ તમે કાંઈ મહેનત કરશો તો એમાં તમને સફળતાના ચાન્સ રહેશે. અને એ પણ અલગ અલગ કોઈ પણ નુસ્ખાઓ કે આજે તમે આ કર્યું ને કાલે ઓલું કર્યું એવું નહીં, કારણ કે ભેંસોની અંદર ઓછામાં ઓછા 3 દિવસ એટલે કે 6 ટક, અને ગાયોની અંદર ઓછામાં ઓછા 1.5 દિવસ એટલે કે 3 ટક પછી તમને રિઝલ્ટ મળવાનું સ્ટાર્ટ થાય છે. નહીં કે તમે અત્યારે ખવડાવ્યું અને સવારમાં તમને રિઝલ્ટ મળી જાય, નહીં કે સાંજે ખવડાવ્યું ને સવારે રિઝલ્ટ મળી જાય, એવું ક્યારેય બનતું નથી. એટલે કોઈ પણ ઈલાજ કરો, કોઈ પણ પ્રકારનું તમે ખોરાકમાં ફેરફાર કરો તો તમારે થોડોક ટાઈમ, લાંબો સમય એનું વાટ જોવી પડશે, અને એ વસ્તુ પછી તમને રિઝલ્ટ મળવાનું શરૂ થશે. અને શક્યતા હોય ત્યાં લગી દેશી ઉપર વધારે હાલજો, કારણ કે કોઈ પણ દવા છે એનો જે ઇફેક્ટ છે એ 12 કલાક 24 કલાક સુધી હોય, પછી પાછો નેક્સ્ટ ડોઝ આપો ત્યારે પાછો એ પાવર આવે છે. જ્યારે ખોરાકની અંદર કાંઈ ફેરફાર કરો છો, કાંઈ પણ દેશી ઈલાજ કરો છો, તો એનું કેવું છે કે એ મૂળ ઉપર કામ કરે છે, એના જે મૂળિયા હોય ત્યાં એ ખોરાક પહોંચાડે છે, નહીં કે ખાલી પાવર આપે છે. પછી મિત્રો વાત કરીએ કે ઘણા બધા મિત્રો વિડીયો બનાવે છે યુટ્યુબની અંદર અને ઇન્સ્ટાગ્રામની અંદર એવી આશાની સાથે કે અમે પણ યુટ્યુબમાંથી 5 પૈસા કામીએ તો હારોહાર અમને ટેકો થાય. ઘણી વખત ઇન્કમ સોર્સ વધારવાની ગણતરીથી કરતા હોય, ઘણા બધા વ્યક્તિઓ ફક્ત આનંદથી પણ કરતા હોય કે ફેમસ થવાની ગણતરીથી પણ કરતા હોય. હવે અલગ અલગ ઘણા બધા કન્ટેન્ટ તમારા હોય, તો મિત્રો તમારા વિડીયો નહીં હાલવાનું કારણ એક તમને કહું ને, અત્યારનો સમય કેવો છે કે લોકોને નબળી કોઈ વસ્તુ ગમતી નથી. નબળી કહેતા કે લોકોને પસંદ આવવું જોઈએ, કાં તો તમારો વિષય આનંદનો હોવો જોઈએ, કાં તો તમારો વિષય નોલેજનો હોવો જોઈએ, કાં પછી તમારા કોઈ પણ વિષયની અંદર એક એવી ક્વોલિટી હોવી જોઈએ, કોઈ પણ પ્રકારની હોય, પછી એ ડાન્સ હોય, સિંગિંગ હોય, કે પછી તમારું કોમેડી હોય, કોઈ પણ પ્રકારનું તમે બનાવતા હો કન્ટેન્ટ, તો અત્યારના સમય પ્રમાણે માણસોને તમારી સાથે રહેવા માટે, તમારી સાથે જોડાવા માટે કંઈક પર્પઝ જોઈએ, કંઈક મિનિંગ જોવે, કંઈક એના એવું તમારામાં બતાવવું જોઈએ કે આ વ્યક્તિની સાથે હું જોડાઉં તો એ ક્લિક કરશે, ફોલો કરશે, તો એ વ્યક્તિ તમને સબસ્ક્રાઈબ કરશે. હવે તમે કોઈ પણ વસ્તુ બનાવી જાઓ છો, પણ તમે ક્યારેય પણ યુટ્યુબની અંદર પણ સજેશન આપે છે, ઇન્સ્ટાગ્રામની અંદર પણ સજેશન આપે છે, તો તમે ક્યારેય ચેક જ નથી કરતા કે તમને યુટ્યુબ શું કહે છે, ઇન્સ્ટાગ્રામ શું કહે છે. કેમ કે યુટ્યુબની અંદર વાયટી સ્ટુડિયોમાં એવી ઘણી બધી ક્વોલિફિકેશનો અંદર અલગ અલગ આપેલી છે કે જેના માધ્યમથી તમને એક આઈડિયા આવશે કે તમારા વિડીયોમાં તમારા શું ફેરફાર કરવા, તમારા વિડીયોને કેવું પબ્લિક જોવે છે, કેવા પબ્લિકની પાસે તમે જાઓ છો, કેટલું પબ્લિક તમારું સબસ્ક્રાઈબર છે, કેટલું પબ્લિક તમારું અનસબસ્ક્રાઈબર છે, કે જે લોકો તમને ઓળખતા પણ નથી એવા વ્યક્તિઓ તમને જોનારા કેટલા છે, પછી તમને કેવા વ્યક્તિઓ લાઈક કરે છે, પછી વિડીયો ક્યારે અપલોડ કરવો, કેવા સમયે કર્યો તો ત્યારે વધારે વ્યુઅર્સ આવ્યા હતા, નહીં કે આડે ધડ ગમે એમ તમે વિડીયો નાખી જાઓ અને તમે વાયરલ થઈ જાઓ, એવું નથી. એટલે ઘણી બધી વસ્તુ એવી છે
કે જેનું ઝીણું બાબતમાં તમે ધ્યાન આપો, થોડું એમાં મહેનત કરતા જાઓ. એટલે કે એમ કે કાંકરે પાળ બંધાય અને ટીપે ટીપે સરોવર બંધાય. કાંકરે પાળ બંધાય અને ટીપે ટીપે સરોવર ભરાય. એટલે આ જે સબસ્ક્રાઈબર અને ફોલોવર છે ને એનું પણ એવું જ છે. 1 2 3 કરતા તમારે સ્ટેપ બાય સ્ટેપ ચડવાના હોય. હવે એવા સમયની અંદર જો તમે આવું થોડું ઝીણું ધ્યાન રાખતા શીખી જાઓ તો તમારે આ વસ્તુની અંદર કહેવાય ને કે સોશિયલ મીડિયાની અંદર તમે સારી એવી પકડ જમાવી શકો. પણ તમારા વિડીયોની અંદર કંઈક એવી વસ્તુ હોવી જોઈએ, કંઈક લોકોને પ્રોત્સાહન મળે, કંઈક લોકોને જાણવા મળે, કાં તો લોકોને આનંદ થાય એવી વસ્તુ કે એવો વિડીયો હોય તો તમારો માણસો પસંદ કરતા થાય, તો સબસ્ક્રાઈબ અને લાઈક કરતા થાય. એટલે મિત્રો આપણે આ ટોપિક પર એક ફૂલ વિડીયો બનાવશું અને એમાં તમને એ પણ જણાવશું કે કઈ રીતે વાયરલ થવું, કઈ રીતે તમારા ફોલોવર્સ અને સબસ્ક્રાઈબર વધારવા. કારણ કે એક વિડીયોની અંદર બધી માહિતી દેવી પોસિબલ નથી. ચાલો મળીએ કંઈક નવા વિડીયો અને નવા ટોપિક સાથે. અને તમે હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને અવારનવાર આપણે એકબીજા મળતા રહીએ. ત્યાં સુધી રજા આપો. મિસ્ટર તબેલાવાલા, બાય.